લોકસભા જે છે તે ભાજપ જીતતું આવે છે, ધારાસભા ભાજપ જીતતું આવે છે, આ બંને જે વિસ્તારો છે ત્યાં સૌથી વધારે વિરોધ. ભારતીય જનતા પાર્ટીના અમારા આગેવાનોએ એમની માફી માગેલી છે અને હું માનું છું ત્યાં સુધી રાજપૂત સમાજના લોકો પણ ખૂબ સમજદાર વર્ગના લોકો છે અને અમારી સાથે એમના આશીર્વાદ રહેશે. નરેન્દ્રભાઈ મોદી સાહેબ માટે રાજપૂત સમાજે વર્ષો સુધી એમનો અમને સહકાર આપ્યો છે અને આશીર્વાદ આપ્યા છે. ગુજરાતનું રાજકારણ કથળતું જઈ રહ્યું છે કારણ કે પ્રોપોર્શનેટ રિપ્રેઝન્ટેશનની વાત કરી હતી, ગાંધી બાપુએ એનો વિરોધ કરેલો. શેનો? ફરી વખત બોલો. પ્રોપોર્શનેટ રિપ્રેઝન્ટેશનની વાત કરેલી, જેની જેટલી વસ્તી છે એ પ્રમાણે પ્રતિનિધિત્વ મળે એવી વ્યવસ્થા આપણે અપનાવેલી. ગાંધી બાપુએ એનો વિરોધ કરેલો. તમે કહો છો કે કોંગ્રેસની નીતિઓ છે એ ડોક્ટર આંબેડકરનું અપમાન છે. કઈ રીતે? આપણા દેશમાં તો એ સિસ્ટમ છે જ નહીં. ડોક્ટર આંબેડકરે બંધારણની અંદર અનામતની વાત કરી હતી, પરંતુ એ મેં એટલા માટે કીધું કે બાબા સાહેબ આંબેડકરે ક્યારેય ધર્મ આધારિત અનામત આપવાની વાત નહોતી કરી, પણ કમનસીબે આ દેશમાં કોંગ્રેસની સત્તા આવી, એમણે ધર્મ આધારિત એક વોટ બેંકને ખુશ કરવા માટે ધર્મ આધારિત અનામતો કરીને ઓબીસી સમાજને જેમની અધિકાર હતો એની ઉપર ત્રાપ લગાડીને બાબા સાહેબની ભાવનાઓને અપમાનિત કરી છે. પરેશભાઈને મેં કીધું ને, ખાલી એક પરેશભાઈ આખો ગાણવો દાજેલો છે. રાહુલ ગાંધીથી લગાડીને પરેશભાઈ સુધી દરેક જ્ઞાતિ જાતિ વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનું કામ કરે છે. અમે ક્યારેય કોઈ જ્ઞાતિ માટે કોઈ વ્યક્તિ માટે ચર્ચા ચૂંટણીના ટાઈમે નથી કરતા. અમે વસુધૈવ કુટુંબકમની ભાવનાની વાત કરીએ છીએ. અને પટેલિયાઓ એ હરકપદુડા નથી, પટેલિયાઓ બુદ્ધિશાળી કોમ છે. વર્ષો સુધી કોંગ્રેસને એમણે જ સત્તાઓ આપી હતી ભૂતકાળમાં, પરંતુ જે રીતે કોંગ્રેસની દાદાગીરી, જે રીતે કોંગ્રેસની ગુંડાગર્દી અને દેશ વિરોધી માનસિકતા થતી ગઈ, ત્યારે પટેલિયાઓ એમનું પરિવર્તન કરીને આજે એક પટેલની આ ગુજરાતની 18 વરણ દરેક જ્ઞાતિના લોકો ભારતીય જનતા પાર્ટીને 28 વર્ષથી સત્તામાં લાવે છે. એટલા માટે કે કોંગ્રેસની અંદર એ ગુજરાત વિરોધી તત્વોને પ્રોત્સાહન મળતું હતું, જ્યારે અમે વસુધૈવ કુટુંબકમની ભાવના દરેક જ્ઞાતિના સમાજના લોકોને સાથે લઈને ચાલનારો પક્ષ છે. એટલા માટે અમારી વિચારધારા રાષ્ટ્ર માટેની હોય છે, અમારી વિચારધારા દેશના ભવિષ્યના વિકાસ માટેની હોય છે. એટલા માટે અમને બધા આશીર્વાદ આપે છે અને એમને જે બફાટ કરવો એ કરે. દેશની જનતાએ નક્કી કર્યું છે કે ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપવા છે અને અમને આપશે. થેન્ક યુ. આભાર. થેન્ક યુ. આભાર. રાહુલ વાળો લેજો, હિન્દીમાં રાહુલ વાળો એ જ હાલશે. ભરત બોઘરાને તમે સાંભળી રહ્યા હતા, ભાજપના મહામંત્રી કે જેમની આ પત્રકાર પરિષદમાં તેમણે રાહુલ ગાંધીના નિવેદનથી લઈને રૂપાલાના નિવેદનના વિવાદ સુધીના દરેક મુદ્દાઓ પર કરી વાતચીત. તેમણે કહ્યું કે રૂપાલાએ 3 વખત માફી માંગી છે, પણ રાહુલ ગાંધીએ નિવેદન બાદ માફી પણ માંગી નથી. તેમણે મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પણ વાત કરી. તેમના મહારાણીએ તેમની નિજી સંપત્તિ પણ દેશને સમર્પિત કરી હોવાની વાત તેમણે કરી. અને રાજા મહારાજાઓ અંગેના નિવેદનને લઈને ભરત બોઘરાએ સીધી રીતે પ્રહાર કોંગ્રેસ પાર્ટી પર કર્યો, રાહુલ ગાંધી પર કર્યો. ઉલ્લેખનીય છે કે અનામતનો મુદ્દો પણ આ પત્રકાર પરિષદ દરમિયાન તેમણે ઉઠાવ્યું અને કોંગ્રેસ અને ધર્મના આધારે અનામતને લઈને જ્ઞાતિ જાતિ વચ્ચે વૈમનસ્ય ફેલાવતો હોવાનો પણ આક્ષેપ તેમણે લગાવ્યો હતો. સાથે જ તેમણે કહ્યું કે ભાજપની વિચારધારા રાષ્ટ્રવાદ અને ઉજ્જવળ ભવિષ્યની છે, તમામ સમાજનો તેમને સાથ મળશે. સાથે સાથે તેમણે કહ્યું કે કોંગ્રેસે ક્ષત્રિયોનું અપમાન કર્યું છે. આપને કહી દઈએ કે પાછલા 2-3 દિવસથી આખો જે મુદ્દો છે તેમાં હવે નવા નિવેદનની એન્ટ્રી થઈ છે અને આ નિવેદનના કારણે કોંગ્રેસ પાર્ટી ઉપર અત્યારે સીધા પ્રહાર ભાજપના નેતાઓ કરી રહ્યા છે. ત્યાં સુધી રૂપાલાના નિવેદનને લઈને કોંગ્રેસ આક્રમક મૂડમાં જોવા મળતી હતી અને ભાજપ બચાવની મુદ્રામાં હતું, પરંતુ હવે આ જે આખો મામલો છે તેમાં રાહુલ ગાંધીના એક નિવેદનની એન્ટ્રીથી અત્યારે બંને પક્ષે વાક પ્રહાર થઈ રહ્યા છે. જો કે આ તમામની વચ્ચે ક્ષત્રિય સમાજનું શું વલણ રહેશે તે આવનારો સમય કહેશે, પરંતુ હવે લોકસભાની ચૂંટણીને ખૂબ ઓછા દિવસો બાકી રહ્યા છે. માત્ર 1 સપ્તાહનો સમય રહ્યો છે અને આ 1 સપ્તાહમાં આખરે
આ જ મુદ્દે આખરે રાજનીતિમાં કેટલો ગરબાઓ આવે છે તે જોવું રહું, રજપૂતોના મત કોને ફાળે જાય છે એ પણ જોવું રહું, કારણ કે અત્યારે તો બંને તરફથી વાર પલટવારની રાજનીતિ ચાલી રહી છે. ગઈકાલે CR પાટીલથી લઈને હર્ષ સંઘવી અને ત્યાં સુધી કે વડાપ્રધાનનું પણ નિવેદન આ મામલે સામે આવ્યું. તેમણે પણ એક સભામાં રાહુલ ગાંધીને આડે હાથ લીધા. તો બીજી તરફ કોંગ્રેસ પાર્ટીના નેતાઓ પણ આ મામલે સ્પષ્ટ રીતે કહી રહ્યા છે કે કાં તો આ વિડીયો જૂનો છે અથવા તો ફેક હોઈ શકે, આ વિડીયોને અત્યારે કોઈ સ્થાન ન હોઈ શકે, આ નિવેદન અત્યારની આ ચૂંટણીમાં સ્થાને છે, આ પ્રકારની વાત કોંગ્રેસ પાર્ટીના નેતાઓ પણ કરી રહ્યા છે. જોકે આખરે રજપૂત સમાજ, ક્ષત્રિય સમાજ આ મામલાને કેવી રીતે લેશે તે આવનારો સમય કહેશે. ગઈકાલે જે દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું સંમેલન મળ્યું ત્યાં પણ ક્ષત્રિય સમાજના અગ્રણીઓએ કહ્યું કે રાહુલ ગાંધીના નિવેદનને વખોડીએ છીએ